પોરબંદર ની અંદર પોરબંદર જિલ્લામાં ઘણા બધા મેળા થાય છે. તો આપણે જે પોરબંદર સિટી નો મેળો છે તે સૌથી મોટો સાતમ આઠમ નો 5 દિવસનો થાય છે. તો એ સિવાયનો મેળો અત્યારે હું જ્યાં આવ્યો છું ત્યાં કુતિયાણા તાલુકામાં બોકરોલ નો મેળો થાય છે. તો અહીંયા 13, 14 ને અમાસ એમ ટોટલ 3 દિવસનો મેળો થાય છે. અહીંયા ઘણી બધી રાઈડ છે, હોડી નથી, મોટું ચકડોળ નથી, એ સિવાય ટોળા છે, બ્રેક ડાન્સ નું ફિટિંગ થાય છે અને એક ઝૂલો છે. તો કેવો મેળો આખો, તો થોડી નાની જગ્યામાં મેળો છે પણ મેળો થાય છે. તો આજુબાજુ પંથકમાં પણ ઘણો પ્રખ્યાત મેળો છે. ઘણા બધા મિત્રો અહીંયા પાણી રેડવા પણ આવતા હશે મેળામાં. તો મેળો કેવો છે કેવો નહીં હું તમને બતાવી દઉં એ પહેલા આપણે મારી યુટ્યુબ ચેનલ સુરત કિશન ને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા ટ્રાવેલિંગ બ્લોગ મેળવવા માટે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તમે જોયા જ છે. અહીંયા જો આવવાની વાત કરું તો આ કુતિયાણા થી 10 કિલોમીટર ના અંતરે આવેલું છે. તો બીજી નાની એવી બાળકો માટે ટ્રેન છે, બાળકો માટે ઠેકડા મારવાના છે. ત્યારબાદ ખાણીપીણી ની આઈટમ વધુ હોય છે. તો આ સામે બધી ખાણીપીણી ની આઈટમ છે, ઘણી બધી ખાણીપીણી ના સ્ટોલ છે. એ પછી બીજા નાના બાળકો માટે ઘણી રાઇડ્સ હોય છે, મોટા માટે અમુક છે જે આપણે મોટી હોડીમાં બેહવાના શોખીન છે. હોડી અહીંયા છે નહીં. ત્યારબાદ ની જો વાત કરું પોરબંદરમાં જે રાણાઓમાં જડેશ્વર નો મેળો થાય છે ત્યાં વખતે એક પણ મોટી રાઈડ નથી. ત્યાં હું આટો મારવા ગયો હતો તો ત્યાં અત્યારે એક પણ રાઈડ મોટી નથી આવી. તો આજે કુતિયાણા નો મેળો છે, તમે કરવું હોય તો 3 દિવસ છે હજી. આજે 13 થઈ તો 14 અને અમાસ એટલે કે સોમવાર સુધીનો આ 3 દિવસનો મેળો છે. તો તમે અહીંયા આવવું હોય તો આવી શકો છો. ત્યારબાદ હજી બ્રેક ડાન્સ છે તો એ વસ્તુ અહીંયા ફિટિંગ થાય છે. કાલ સવારમાં તો લગભગ ચાલુ જ થઈ જશે. તો એ સિવાયની આ બધી વસ્તુ છે. તો અહીંયા નાના બાળકોના જમ્પિંગ ના બધું છે. એ સિવાય તો એ છે ને બીજે રોડ સાઈડ રમકડાના સ્ટોલ છે એ પણ હું તમને થોડું બતાવી દઉં. મેન હાઈવે ઉપર જ મંદિર આવેલું છે. તમે કુતિયાણા થી તેરી બાજુ વળો એટલે. અને અહીંયા મેળામાં જે ખાસ બાબત છે તો એ ગોકર્ણનું જે નાટક રાતે થાય છે. તો નાટક ખૂબ જ સરસ થાય છે. 2 દિવસનું નાટક હોય છે, 13 અને 14 નું નાટક. તો નાટક ખૂબ સુંદર મજાનું થાય છે. ત્યારબાદ અહીંયા તમારે શોપિંગ કરવી હોય તો ઘણી બધી વસ્તુ અવેલેબલ હોય છે. તો તમે અહીંયાથી શોપિંગ, નાના બાળકો માટે વસ્તુ, નાના રમકડાઓ છે તો રોડ બંને સાઈડ બેસે છે. તો ત્યાં પણ આપણે આ જે માંડવા બાંધેલ છે ત્યાં આટો મારશું. તો જે આપણે હમણાં જોયું તે બધો અહીંયા મેળો રોડ કાંઠે જ હોય છે. થોડું તમારે આવો તો ચાલીને આવવું પડે કેમ કે રોડ ઉપર છે એટલે વાહન થોડા દૂર પાર્ક કરાવે છે. અહીંયા મુખ્યત્વે તો માણસો અમાસનું પાણી રેડવા માટે આવતા હોય છે. ઘણા બધા મિત્રો આવતા જ હોય છે જે પિતૃઓને આપણે પાણી રેડવા આવે છે. જે ગોકર્ણમાં પિતૃ શ્રાદ્ધ કરવા માટે ઘણા આવે છે. તો એ અહીંનું ખાસ મહત્વ છે. જે ગોકર્ણેશ્વર મહાદેવ નું ટેમ્પલ છે તે આખો આ જે મંદિર તમે સામે જોઈ રહ્યા છો તે આખું મંદિર એ જ છે. અહીંયા લોકો પિતૃ કાર્ય કરવા માટે અને અમાસનું પાણી રેડવા માટે લોકો મુખ્યત્વે આવતા હોય છે. તેના હિસાબે આ મેળાનું મહત્વ વધી જાય છે. તો જે અંદરની સાઈડના સ્ટોલ છે તે પણ બતાવી દો. અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે, થોડી સાંજ પડવા આવી છે એટલે લાઇટનો પ્રકાશનો થોડો પ્રોબ્લેમ રહેશે. અહીંયા આ જે માંડવો છે તો કીર્તન મંડળી ને એવું બધું ગૌશાળાના લાભાર્થી ચાલુ હોય છે. અત્યારે હજી આજે બપોર પછી 13 બપોર પછી થી શરૂઆત થાય આ મેળાની. આજે 13 છે અને રાત પર અમુક સ્ટોલ હજી ગોઠવાઈ રહ્યા છે. વરસાદની એટલી બધી અંબાલાલ બાપાની આગાહી નથી હમણાં. અને અમાસનો મેળો આપણે પોરબંદરની બાજુની વાત કરીએ તો ભાણવડમાં થાય છે, ત્રિવેણી સંગમમાં. એ મેળો રદ કરવામાં આવ્યો છે. ત્યારબાદની વાત કરું તો ઉપલેટા જે ઓશમ ડુંગર છે ત્યાં પણ એ મેળો થાય છે. એ મેળો ચાલુ છે કે નહીં મને ખબર નથી, તપાસ કઈ ચાલુ હશે તો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તે મેળો પણ અમાસનો જ થાય છે. તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને મને જણાવવા નમ્ર વિનંતી. તો મિત્રો જે બીજી અમુક દુકાનો છે જે ત્રીજી લાઈનમાં છે તો એ પણ તમને થોડું બતાવી દઉં કેમ કે આમ
ખૂબ આમ ઓછી જગ્યામાં નાનો મેળો થાય છે, પણ લોકલ લેવલે ખૂબ આમ પ્રખ્યાત મેળો છે. આપણે પોરબંદરનો મેળો કર્યો હોય તો સ્વાભાવિક રીતે આ મેળો છે કે બીજા કોઈ પણ મેળો આપણે ગમે નહીં, પણ શું કરે, પોરબંદરનો મેળામાં જ્યાં આપણે મજા માણવાની હતી એ મજા નથી માણી શક્યા. તો આ નાના મેળામાં પણ થોડો લાભ લઈ લઈએ. ફ્રી હોય ને આવવું હોય તો તમે આવી શકો છો. અમાસના દિવસો બપોર સુધી જ હોય છે, બપોર પછી મેળો હોતો નથી. એટલે અમાસના દિવસે આવવાનું હોય તો સવારના પોરમાં આવી જવાનું. ખૂબ ટ્રાફિક હોય છે, કેમ કે પાણી રેડવા માટે લોકો આવતા હોય છે ને બાને તમારે પણ પિતૃઓને પાણી અર્પણ થઈ જશે. તો ટોપ વ્યૂ થોડો બતાવવાનો પ્રયત્ન કરું આખામાંથી ઉપરથી કેવો દેખાય છે. ડ્રોન તો સાથે લઈને ન થાય, પણ મેળી ઉપરથી જો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું, તે જે ગોકર્ણ ખાસ પાણી રેડવા માટે લોકો આવે છે. તો આ જે પીપળો છે, પીપળે પાણી રેડવા માટે આપણે ખાસ મહત્વ છે. તો આ મેઇન પીપળો અહીંયા છે, અહીંયા પાણી રેડવા માટે લોકો આવે છે. આ મંદિરની અંદરનો નજારો હું તમને બતાવી રહ્યો છું. સાંજ થઈ ગઈ છે તો થોડું ક્લિયર નહીં આવે. મેળી ઉપરથી થોડો આવો વ્યૂ મળે છે. આપણે આખો મેળો જે છે તો અહીંયાથી તમને આખું બતાવી દઈએ. જે ચોપાટીનું ગ્રાઉન્ડ છે એવડું તો ના થાય, પણ લોકલ લેવલે ખૂબ મોટું ગ્રાઉન્ડ અહીંયા ફાળવામાં, કેમ કે સામેની પણ રસ્તાની બંને બાજુ આખો મેળો થાય છે. તો આવો કંઈક અહીંયા મેળો થાય છે, તમે આવવાના કે નહીં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો.